રાજ્યના ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર। ચોમાસાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। હોળીની જ્વાળા પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવનારું ચોમાસું 8 થી 10 આની રહેવાનો અંબાલાલ પટેલે દાવ કર્યો। જૂન મહિનામાં વાવાઝોડાની અંબાલાલ પટેલે આગાહી કરી। ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। ज्वाड़ा प्रमाणे चोमासु सोळानी रहेशे के केवुं रहेशे? परंपरागत ज्ञान प्रमाणे जोवा जता आ ज्वाड़ा जे छे ए पश्चिमने उनाळुनुं छे। क्यारेक अत्यारे लगभग उत्तर तरफनो झुकाव छे। पवन जे होळीनो पवन सूर्यास्तमां 24 मिनिट बाद होळी प्रगटाववामां आवती होय छे अने 96 मिनिट सुधी पवन जोवामां आवतो होय छे। आ वखते ज्वाड़ा लगभग पश्चिमनी गणी शकाय, उत्तरनी। एटले ચોમાસું 8 થી 10 આની રહેવાની શક્યતા રહે। પણ વધુ માહિતી અખાત્રીજના પરોળીના પવન જોવાથી આવી શકે। જી अच्छा, उनाळो केवो रहेशे? गरमी अत्यारथी ज शरू थई गई छे, तो उनाळो केवो रहेशे? ઉનાળો લગભગ અત્યારે 15મી માર્ચથી ગરમીમાં ઘટાડો થશે, પરંતુ 20મી માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ આવી રહ્યો છે, એટલે સૂર્યની ક્રાંતિ શૂન્ય થશે અને લગભગ 21મી જૂન પછી લગભગ સૂર્યની ક્રાંતિ 23.5 થવાની શક્યતા રહેતી હોય છે। એટલે ધીરે ધીરે સૂર્યની ક્રાંતિ વધશે અને આ ઝીરો ક્રાંતિ છે એટલે ગરમી તારીખ લગભગ 21મી માર્ચથી શરૂ થશે અને 26મી આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એપ્રિલમાં આવવાની શક્યતા રહેશે। ગરમીમાં વધઘટ થશે પણ 26મી એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે। કોઈ કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે અને 10મી મેથી આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે। આંધીઓ વધારે આવશે અને આ વખતે પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને લગભગ અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં પણ 26 ઓક્ટોબરથી 10મી મે અને 8મી જૂન પહેલાં લગભગ સાયક્લોન બનવાની શક્યતા રહે છે, જેમાં બંગાળ ઉપસાગરમાં ખતરનાક સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને આ સાયક્લોનની ગતિવિધિના કારણે દેશના અંદર ભાગમાં ઉપલા લેવલ ઉપર લગભગ ભિન્ન ભિન્ન ભાગોમાંથી જે વેપર આવશે, જેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। પણ આ વખતનો વરસાદ મેઘ બરાબર નથી રહ્યો, એટલે ભિન્ન ભિન્ન પ્રકારના લો પ્રેશરો અને બંને સાગર તરફ બનતા જે હળવા દબાણો એમાં મુખ્યત્વે આધાર રહેશે એવું મારું માનવું છે। જી।